हेलो मित्रों, इंडेक्स ट्रेडिंग में तमाરું हार्दिक स्वागत है। आज આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટીનો ચાર્ટ, બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ। આજે આપણે બેંક નિફ્ટીને આવતીકાલ શું થશે એનું એનાલિસિસ આપણે આજે કરી રહ્યા છીએ। આજે 16 સપ્ટેમ્બર આજે માર્કેટ લગભગ જે છે એ 52,153 એટલે કે 52,150ની આસપાસ માર્કેટ આજે બંધ થયું છે। બરાબર છે, એક ગુડ સાઇન છે। માર્કેટની કન્સિસ્ટન્સી જાળવી છે અને માર્કેટ કન્સિસ્ટન્સ ઉપર જઈ રહ્યું છે। આપને ખ્યાલ હશે કે એક ટ્રેન્ડ લાઇન જે હતી ડે લાઇનની ટ્રેન્ડ લાઇનને માર્કેટે સપોર્ટ લઈને જે કન્સિસ્ટન્સી બનાવી છે તે તમે જોઈ શકો છો। ટ્રેન્ડ લાઇન કેટલી વાર સપોર્ટ રેઝિસ્ટન્ટ લીધા કરતું હતું, માર્કેટે ત્યાંથી સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો હતો પણ સક્સેસ ના થયું। ફરીવાર જેવું માર્કેટે સેકન્ડ ટાઈમ સક્સેસ લીધું છે, સપોર્ટ લીધો છે, એ પછી માર્કેટ કન્સિસ્ટન્ટ બુલિશ રહ્યું છે। બરાબર છે, તો માર્કેટ અત્યારે બુલિશ બાયરના સ્ટેન્ડમાં છે। હવે આગળ કયા લેવલ સુધી માર્કેટ જઈ શકે છે આવતીકાલ માટે એ આપણે ડિસ્કસ કરી લઈએ બેંક નિફ્ટીની અંદર। બરાબર છે, તો આજની વાત કરીએ તો હવે આપણે 15 મિનિટના ચાર્ટમાં આવી જઈએ। માર્કેટને પ્રયત્ન કરીએ સમજવાનો કે આ દિવસ દરમિયાન માર્કેટે કેવી રીતે બિહેવ કર્યું। બરાબર છે, તો પછી એ પર આવતીકાલ માટે આપણે એ રીતે ડિસિઝન લઈ શકીએ। બરાબર છે, તો માર્કેટ ખુલતાની સાથે જ આજે માર્કેટે સૌથી પહેલાં 2 કેન્ડલ બુલિશ બનાવી દીધેલી। આ 15 મિનિટના ચાર્ટમાં જોઈ શકો છો કે માર્કેટ ખુલતાની સાથે જ 2 કેન્ડલ જે છે લગભગ બુલિશ બનાવી દીધેલી। માર્કેટમાં ગેપ અપ ખુલ્યું હતું। બરાબર છે, અને લાઈક નોર્મલ ગેપ અપ હતું, એ બહુ હાઈ ગેપ અપ ના કહેવાય। બરાબર છે, મેજર ગેપ અપ ના કહેવાય, નોર્મલ ગેપ અપ હતું। 2 કેન્ડલ મેજર બનાવી છે અને એક પેરેલલ ચેનલમાં માર્કેટ વર્ક કરી રહ્યું હતું। બરાબર છે, જેવું ડેની ઓપનિંગ પાસે આવી જાય છે માર્કેટને તરત જ એક હેમર બનાવીને માર્કેટને ફરી પાછું ઉપર લઈ જાય છે। તો આ જે જગ્યા હતી ત્યાંથી એ ઉપર લઈ જાય છે। હવે આ જે જગ્યા હતી લગભગ 52,050ની આસપાસનું લેવલ જે હતું ત્યાંથી માર્કેટે આજે ઉપર લેવાનો ટ્રાય કર્યો છે। તો માર્કેટ એઝ અ સપોર્ટ આવતીકાલે 2050નું પણ ટ્રાય કરી શકે છે। હવે આપણે લેવલ ડ્રો કરતા જઈએ 1 બાય 1। બરાબર છે, અને એને સમજતા પણ જઈએ। થોડુંક મોટી જમ્બો સ્ક્રીનમાં કરી દઈએ તો વ્યવસ્થિત ખ્યાલ આવી જાય આપણને। ઓકે, જો આ જે લેવલ્સ છે એ પણ આવતીકાલ માટે 52,050ની આસપાસનું લેવલ। બરાબર છે, અને આ જે લેવલ આવતીકાલ માટે પણ રહી શકે છે 52,130 કે 52,125થી લઈને 52,150ની આસપાસનું લેવલ એઝ એ સપોર્ટ તરીકે માર્કેટ કામ કરી શકે છે। અને જો માર્કેટ આ રેન્જની ઉપર જતું રહે છે 52,200થી ઉપર, તો માર્કેટ આવતીકાલે બુલિશ રહી શકે છે। બરાબર છે, હવે કયા લેવલ્સ થઈ શકે છે બીજા વધારે ઉપરની સાઈડ, ઉપર કોઈ રેઝિસ્ટન્ટ છે કે કેમ આપણે એ પણ ચેક કરી લઈએ। બરાબર છે, હવે થોડાક મોટા ટાઈમ ફ્રેમમાં જતા રહીએ। 15 મિનિટની જગ્યાએ આપણે 2 અવર્સના ટાઈમ ફ્રેમમાં જતા રહીએ। જનરલી 4 અવર્સનું જોઈએ છે પણ 2 અવર્સના ટાઈમ ફ્રેમમાં ચેક કરીએ। તો જો તમે 2 અવર્સના ટાઈમ ફ્રેમમાં ચેક કરતા હશો, ચલો 4 અવરમાં જ જતા રહીએ તો થોડુંક વધારે ઓર ક્લિયરિટી આવી જશે। બરાબર છે, 4 અવર્સ ટાઈમ ફ્રેમ, જો તમે 4 અવર્સના ટાઈમ ફ્રેમમાં જતો તો માર્કેટ એક સમયે જે જગ્યાએ રજિસ્ટન્ટ લીધા કરતું હતું ટ્રેન્ડ લાઇનનું, હવે એ જગ્યાની આસપાસથી માર્કેટ રિજેક્ટ આવી શકે છે। બરાબર, એની કોઈ ગેરંટી નથી કે ત્યાંથી નીચે આવે, પણ તે માર્કેટ ટ્રાય કરી શકે છે। તો હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ કયા લેવલ છે। લુક, જો તમે અહીંયા જોશો તો એક આ લેવલ છે। બરાબર છે, એ જે છે 52,400નું લેવલ જે છે એ લેવલ જે છે, અને પછી એક આ લેવલ છે જ્યાંથી માર્કેટ એ રિજેક્ટ આવી શકે છે 52,600નું લેવલ। 52,500નું એક સાયકોલોજીકલ લેવલ હોય છે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે। તો 52,500નું પણ એક લેવલ જે છે સાયકોલોજીકલ લેવલ, ત્યાંથી માર્કેટ પાછું આવી શકે છે। અને એની ઉપર જો જોઈએ તો 52,800નું લેવલ। બરાબર છે, આ જે લેવલ્સ છે એ તો અત્યારના એક્ઝિસ્ટિંગ લેવલ છે। બરાબર છે, એ સહી છે। હવે આપણે જો નીચે માટે જોઈએ, બેરિસ માટે જોઈએ, તો આવતીકાલ જો બેરિસ માટે જોતા હોઈએ તો કઈ રીતે જોઈ શકીએ। જો હવે આપણે બેરિસ માટે જોતા હોઈએ તો હવે એની માટે આપણે 1 અવરના ચાર્ટમાં આવી જઈએ। બરાબર છે, લેવલ્સ 1 અવરના ચાર્ટમાં હવે આપણે નજદીકના સપોર્ટ ધ્યાનમાં રાખીશું। બરાબર છે, તો એ જે છે 52,000નું પોતાનું ઇટસેલ્ફ 52,000 સાયકોલોજીકલ લેવલ છે। બરાબર છે, પછી 51,900ની આસપાસનું લેવલ,
બરાબર છે. એ પછી 51,850ની આસપાસનું લેવલ અને પછી 51,650 અને 51,700નું લેવલ. આટલા લેવલ્સ નીચેની તરફ પણ આવતીકાલે જોવા મળી શકે છે જો માર્કેટ બેરિશ મોમેન્ટમ રાખવે છે તો. આ હતું બેંક નિફ્ટીનું આવતીકાલ માટેનું એનાલિસિસ. હવે આપણે જોઈએ નિફ્ટી 50નો ચાર્ટ. એમાં માર્કેટ કેવી રીતે બિહેવ કરે છે આપણે એ જરા ધ્યાન રાખીને ચેક કરી લઈએ. બરાબર છે. આજે દિવસ દરમિયાન માર્કેટ શું કેવી રીતે બિહેવ કર્યું આપણે એ પણ જોઈ લઈએ. આજે આપ જોશો તો આજે 15 મિનિટની આજનો ડે ચાર્ટ જોઈ લઈએ આપણે. આજે ઓલમોસ્ટ માર્કેટ જે છે એક રેન્જમાં જ રહી ગયું છે. ઓકે, કરેક્ટ. માર્કેટ જે છે નિફ્ટી 50 એ રેન્જમાં જ રહી ચૂક્યું છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. એનું ક્લોઝિંગ જે હતું જે લગભગ 25,383 રૂપિયા એટલે 25,380ની આસપાસનું ક્લોઝિંગ છે. આ જે છે જસ્ટ 25,400ની આસપાસનું નિયર બાયનું ક્લોઝિંગ છે. બરાબર છે. એ જસ્ટ આટલી જ માર્કેટે આજે કંઈ બહુ વધારે મોમેન્ટમ નથી કરી. એક માઇનોર રેન્જમાં જ આજે રહ્યું છે. આપણે 15 મિનિટના ચાર્ટમાં ચેક કરીએ કે શું થયું છે આ દિવસ દરમિયાન. બરાબર છે. ઓકે, માલ અને અગેન કે નિફ્ટી 50 છે ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે અત્યારે. બરાબર છે. જો ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે તો માર્કેટમાં કંઈ પણ થઈ શકે છે. અહીંથી પાછું ફરીથી બુલિશ પણ થઈ શકે છે અને બેરિશ પણ આવી શકે છે. તો બધા સિનારીઓ સાથે રાખીને સમજવાની કોશિશ કરીએ. જો માર્કેટ એક નાનકડી ટ્રેન્ડ લાઇન પણ ડ્રો બનાવી રહ્યું છે, તમે આને સમજવાની કોશિશ કરજો. બરાબર છે. આની નીચે એક રેડ કેન્ડલ બનાવે છે તો તમે બેરિશ જોઈ શકો છો. તો એ જે લેવલ જે છે 25,350ની આસપાસનું લેવલ જે છે એ આવી શકે છે અને 25,200ની આસપાસનું લેવલ જે છે એ પણ જોવા મળી શકે છે. પણ એ પહેલાં આપણે 25,320નું લેવલ પણ નીચે તરફ જોવા મળી શકે છે. બોલીશ તો આ ટ્રેન્ડ લાઇનને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બરાબર છે. આવતીકાલ માટે. અને એક ઉપર એક રજિસ્ટન્ટ બનાવી દેજો 25,440ની આસપાસનું લેવલ. એ ઉપર 25,500ની આસપાસનું જે લેવલ જે છે એ સાયકોલોજીકલ લેવલ હશે 25,500. તમે એટલું યાદ રાખજો, આ બધા લેવલ્સ જે હોય છે 25 જે પ્રાઇઝમાં 500 આવતું હોય, બરાબર છે, પછી 000 આવતું હોય, 000 ઇન ધ સેન્સ અહીંયા છે 25,000નું લેવલ, 24,000નું લેવલ, 27,000નું લેવલ, 28,000નું લેવલ. તો આ જે 0,0વાળા લેવલ આવતા એ સાયકોલોજીકલ લેવલ હોય છે. ત્યાંથી ફર્સ્ટ ટાઈમ જ્યારે માર્કેટ ટચ કરતું હોય છે ત્યારે 90-99% પ્રોબેબિલિટી છે કે માર્કેટ રિવર્ટ આવી જાય. સપોઝ નીચેથી ઉપર જઈ રહ્યું છે, અહીંયા 26,000 રૂપિયા ભાવ ચાલે છે, બરાબર છે, તો અહીંયા જે છે એ કોલ રાઇટર હેવી થઈ જાય ને માર્કેટને નીચે લઈ આવવાની સંભાવના સૌથી વધારે થતી હોય છે. બરાબર છે. આ ફર્સ્ટ ટાઈમ જ્યારે માર્કેટ હિટ કરતું હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખીને ચાલજો. બરાબર છે. હવે એટલે માટે જ 25,500ની આસપાસનું એક સાયકોલોજીકલ લેવલ છે અને પછી તો 25,550 અને 25,600નું આસપાસનું લેવલ જે છે આ ઉપરની તરફ આપણને જોવા મળી શકે છે. આ હતું નિફ્ટી 50નું આવતીકાલ માટે 17મી સપ્ટેમ્બરનું એનાલિસિસ. આપ જે એનાલિસિસના વિડીયો જોઈ રહ્યા છો શું આપને સમજમાં આવે છે એ જરા કમેન્ટમાં જણાવતા રહેજો. અને આપણી જે ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. તો તમારું સબસ્ક્રિપ્શન અને લાઇક્સ અમને મોટિવેશનલ આપે છે અને કંઈક વધારે બેટર કરવાની અથવા વધારે સારું કરવાની ઈચ્છા થતી હોય છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને શેર કરતા રહેજો. અને જો તમે ઓપ્શન ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો ચોક્કસથી અમારા કોન્ટેક્ટ નંબર ઉપર ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમે તમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોડે છો અને ડેફિનેટલી આપ એમાંથી કંઈક વધારે લર્નિંગ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.